મિત્રો, ચૈતર વસાવાના પત્ની ભૂખ હડતાલમાંથી ઉતરશે। આ મિત્રો સૌથી મોટા સમાચાર કે ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં નહીં આવે તો ચૈતર વસાવાના પત્ની રહ્યા તે ભૂખ હડતાલ કરશે। આ મિત્રો એવા સમાચાર આવી ગયા છે અને કહી રહ્યા છે કે જો હું ભૂખ હડતાલમાંથી ઉતરવાની છું અને હું કંઈ પણ ખાવાની નથી અને જો મને કંઈ થશે તો એના જિમ્મેદાર ખાલી પોલીસવાળા અને સરકાર રહેશે। મિત્રો એમ પણ કહી રહ્યા છે ચૈતર વસાવાના પત્નીએ ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે પોલીસવાળાને અને સરકારને કે હું ભૂખ હડતાલ કરવા જઈ રહ્યો છું, નકર પછી ચૈતર વસાવાને છોડી દો। મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે। અત્યારે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચૈતર વસાવાના પત્નીનું। તેમનું એક ઇન્ટરવ્યૂ વાયરલ થયું છે, તેમાં તેમણે કીધું છે કે મારે ભૂખ હડતાલ એ કરવી પડશે। આ મિત્રો એવા સમાચાર આવી ગયા છે અને તેના જિમ્મેદાર જો ચૈતર વસાવાના પત્નીને કંઈ પણ થાય તે ભૂખ્યા રહે ને જો કંઈ પણ થશે તો એના જિમ્મેદાર સરકાર અને પોલીસ રહેશે એવું પણ કહી રહ્યા છે। ચૈતર વસાવાના પત્ની એમ પણ કહી રહ્યા છે કે મારા પતિને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે અને તે ઘણો ટાઈમ જેલમાં રહ્યા છે, તેમને જામીન મળવા પડે ને તેમને છોડી દેવા પડે। અને મિત્રો ચૈતર વસાવાના પત્નીએ એમ પણ કીધું જો 3 દિવસ આપું છું સરકારને ને પોલીસને, 3 દિવસમાં મારા પતિને છોડી દેજો, જો નહીં છોડી દો તો હું ભૂખ હડતાલ કરવાની જ છું એમ પણ કહી રહ્યા છે। ખુલ્લી ચેલેન્જ છે ચૈતર વસાવાના પત્ની એ મેદાનમાં આવી ગયા છે। મિત્રો અત્યાર સુધી જે પણ થયું એમ પણ કહી રહ્યા છે કે પણ હવે હું કોઈને મૂકવાની નથી, એ બધાનો વારો છે।